સર ઘણી વખત એવું થતું હોય છે કે સ્ટુડન્ટ્સના મગજમાં એક સ્ટિગ્મા હોય છે કે યુપીએસસીની જ્યારે વાત આવતી હોય છે ત્યારે આઈએએસ કાં તો આઈપીએસ, અને ઘણી વખત યુટ્યુબના ઉપર પણ જે મોક ઇન્ટરવ્યૂઝના વિડીયોઝ આપણે જોતા આવીએ છીએ એમાં એવું બનતું હોય છે કે બીજી સર્વિસીસમાં ઓલરેડી સિલેક્ટ થયેલા લોકો ફરી એક વખત યુપીએસસીની એક્ઝામ આપતા હોય છે કે જેથી કરીને આઈએએસ કાં તો આઈપીએસ બની શકે. એના નીચેના નહીં પણ એના સિવાયના જેટલી પણ સર્વિસીસ છે એના રિલેટેડ ક્યાંક ને ક્યાંક એક સ્ટિગ્મા છે કે યાર મે બી આ લોઅર કેટેગરી ઓફ સર્વિસીસ છે, આમાં મારે જવું કે ના જવું. આ સ્ટિગ્મા શું કામ છે સૌથી પહેલાં તો, અને આ ખરેખર રિયાલિટી છે ખરી? સર્ટેનલી તમારી વાત સાચી છે. મેં પણ જ્યારે આજથી લગભગ 10 વર્ષ પહેલાં વિચાર્યું હતું કે મારે એક્ઝામ આપવી છે ત્યારે મેં આઈએએસ માટે જ પ્રયત્ન કર્યો હતો. રીઝન બિંગ કે મારા ઘરની આ બાજુમાં એક ડમ્પ સાઇટ હતી. એ ડમ્પ સાઇટની બાજુમાંથી પસાર થાવ એટલે આપણને ઘણી બધી સ્મેલ આવે ને મજા નથી આવતી. તે સમયે પછી અચાનક 2-3 વર્ષમાં એવું થયું કે ત્યાં એક ગાર્ડન ડેવલપ થયું સરસ મજાનું. હું આઈ થિંક 7મા ધોરણમાં હોઈશ ત્યારે મને એવું લાગ્યું કે આ કામ કોણ કરે છે જે ઉકેડા હટાઈને અહીંયા ગાર્ડન બનાવે છે. પછી મેં મારા જે સોસાયટીમાં આસપાસ જે વડીલો હતા એમને પૂછ્યું કે આ કામ કોણ કરે છે, તો એમણે મને એવું કીધું કે આ કલેક્ટરનું કામ છે. ત્યારથી મને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ હતું કે આવા સારા કામ જે કરે એવી જ નોકરી આપણે કરવી. હવે યુપીએસસીમાં જે 23 સર્વિસીસમાં આ જે સારા કામ એટલે કે જે ડેવલપમેન્ટલ કામ છે એ ટોપની 2 સર્વિસીસમાં, ટોપની એટલે ઇન ધ સેન્સ કે રેન્ક વાઇઝ જે ફીલ કરતા હોય છે એમાં આઈએએસને મોકો મળે છે અને ડાનિપ્સ જે છે દાદરા નગર હવેલીની એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એને કામ મળે છે. હવે હ્યુમન ટેન્ડન્સી છે કે વી આર હ્યુમન્સ એન્ડ વી ક્રેવ ફોર પર્પઝ. એટલે આમાં જે આપણે વિચારતા હોઈએ અને જે ઇફેક્ટ આવે એની વચ્ચે જેટલું ડિસ્ટન્સ ઓછું એટલું સેટિસ્ફેક્શન વધારે. એટલે આમાં ફોર એક્ઝામ્પલ આ હોલનો તમે ફોટો લો તો તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય, પણ ત્યાં તમને ક્યાં એવું ના દેખાય કે આના રૂપિયા ક્યાંથી આવ્યા હશે, આની માટે કોણે કામ કર્યું હશે, એવું નહીં દેખાય. આમાં તમે ઇનોગ્રેશનમાં જેનું નામ હશે એ વધારે હાઇલાઇટ થશે. એટલે આપણે પર્પઝ અને એની ઇફેક્ટ વચ્ચે ડિસ્ટન્સ ઓછું આઈએસમાં વધારે ઓછું છે. એટલે મને એવું લાગે છે કે આપણે એક જનરલ ટેન્ડન્સી છે કે આપણે આઈએસમાં વધારે જઈએ. હાઉએવર જે બીજી સર્વિસીસ છે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઇન્ડિયન આર્મીનું નામ સાંભળીએ તો એમાં જે ગન અને ટેન્ક લઈને સરહદ પર લડે તો એ બહુ નાની વિંગ છે, એને ઇન્ફન્ટ્રી કહેવાય. એમને સપોર્ટ કરનારા પાછળ છે, એમને એમ્યુનિશન્સ પ્રોવાઈડ કરે, એમને ખાવા પીવાનું પ્રોવાઈડ કરે, એ પાછળની આખી વિંગ છે, એની વગર એ લડી નહીં શકે. પણ આપણે જનરલી જ્યારે વિચારીએ કે દેશ માટે શહીદ થઈ ગયા છે તો આપણે એવું જ વિચારીએ કે આ ગન લઈને સરહદ પર લડવા ગયા હશે ને ત્યારે શહીદ થયા હશે. એટલે આ હ્યુમન ટેન્ડન્સી છે. બટ મને એવું લાગે છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમની વિઝડમમાં છેલ્લા 75 વર્ષથી 23 સર્વિસીસને કન્ટિન્યુ રાખી છે. એટલે દરેક સર્વિસનું એક મહત્ત્વનું કામ છે જે કોઈ બીજી સર્વિસ નથી કરી શકવાની. હવે હું મારી સર્વિસની વાત કરું, રેવન્યુ સર્વિસ, તો આપણે એવું લાગે કે ટેક્સ કલેક્શનનું મેજર કામ છે, પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં અંદર જ ઘણું વેરિએશન છે. ફોર એક્ઝામ્પલ હેડક્વાર્ટર ફંક્શન્સ એટલે કાઇન્ડ ઓફ તમે પર્સનલને મેનેજ કરી રહ્યા છો, કોની ટ્રાન્સફર થશે, ક્યાં પોસ્ટિંગ થશે, કયું નવું આપણે ઇમારત બનાવવાની છે, ક્યાં જમીન એક્વાયર કરવાની છે, એ ડેવલપમેન્ટલ ફંક્શન થયું. એના સિવાય પણ તમને એવું લાગે કે ટેક્સેશન સિવાય અને આ હેડક્વાર્ટર ફંક્શન સિવાય તો બીજા કયા ફંક્શન હોઈ શકે, તો યુપીએસસીના અત્યારે પ્રેઝન્ટ મેમ્બર છે એ પોતે આઈઆરએસ છે, ફોર્મર ઇલેક્શન કમિશનર એ આઈઆરએસ છે. અત્યારે થોડા સમય પહેલાં જ નોટિફિકેશન આવ્યું છે 3-1 દિવસ પહેલાં, નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીમાં એડિશનલ એસપી તરીકે અપોઇન્ટ થયા છે એ આઈઆરએસ છે. સીબીઆઈમાં જે એસપી લેવલે અપોઇન્ટ થયા છે એ આઈઆરએસ છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટનું તમે નામ સાંભળ્યું હશે, એમાં 80% ઓફિસર્સ આઈઆરએસ છે. ઓકે. તમે ફોરેનમાં તમે પોસ્ટિંગ લો, ઇન્કમટેક્સ ઓવરસીઝ યુનિટમાં આઈઆરએસ છે, ફર્સ્ટ સેક્રેટરી આઈઆરએસ છે. મતલબ યુપીએસસીની દરેક સર્વિસનું એક ઇમ્પોર્ટન્સ છે ને યુપીએસસી જે તમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે એ બહુ વેરિડ છે. તમે રેલવે સર્વિસનું તમને એવું લાગે કે રેલવે સર્વિસ એટલે રેલવે મેનેજ કરે છે. હાઉએવર જોઈન્ટ સેક્રેટરી ટુ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એમાં રેલવે ઓફિસર છે. સો ધીઝ ઇઝ ધ વેરિડ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઇડેડ બાય યુપીએસસી. થેન્ક યુ.